જન્મદિવસની ઉજવણીની વાત આવે એટલે પાર્ટી, ડિસ્કો, કેક સાથે મોંઘીદાટ હોટેલો અને પબ પાર્ટીઓની યાદ સામાન્ય રીતે આવી જ જાય છે. શ્રીમાન નબીરાવ ધૂમ ખર્ચાઓ કરી પોતાનો જન્મદિવસ મનાવતા હોય છે, પરંતુ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા ભૂમિ પંચાલે આ બધાથી અલગ કંઈક અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૈસાનો સદુપયોગ કઈ રીતે કરવો આજનું યુવાધન જાણતું નથી. કારણ છે દેખાદેખી અને આવું કર્યું તો હું એનાથી વધારે ખર્ચો કરીશ, પૈસા વેડફી દોસ્તોની વાહવા લઈશ. પરંતુ શું આ યોગ્ય છે? જેટલા પૈસામાં 100 માણસો જમી લે તેટલા પૈસામાંથી ફક્ત 20 જણાને માંડ થાય તેટલું જમવાનું, પાર્ટી, ડીજે, ટ્રાન્સફ્લોરર, ધૂમ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. દેશનું યુવાધન આજે ખોટા ટ્રેક પર ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમુક યુવાનો, યુવતીઓ એવા પણ છે કે જેમનો જોટો જડે તેમ નથી, એમના માનવતાના કારણનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આવી જ માનવતાની મહેકને ચારે તરફ પ્રસરાવતા શહેરના રાણીપ ખાતે આવેલ સોસાયટીમાં રહેતા વ્યવસાયે ગાયક એવા ભૂમિબેન પંચાલે પોતાના જન્મદિવસે એક યાદગાર સ્વરૂપ આપ્યું હતું. તારીખ 23/4 રોજ તેમનો જન્મદિવસ હતો. સાથે જ આ દિવસે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનનો દિવસ હતો. આ દિવસને યાદ રાખવા માટે ભૂમિબેન સવારે વહેલા ઉઠી માતા પિતાના આશીર્વાદ લઈ સીધા જ પહોંચ્યા મંદિરે. અહીં ગૌશાળામાં આવેલ ગાયોને ખૂબ હેતથી પોતાના હાથે લીલું ઘાસ ખવડાવ્યું હતું. સાથે જ મંદિરની બહાર બેઠેલા ગરીબોને યથાશક્તિ દાન આપ્યું હતું. અહીંથી તેઓ સીધા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને દેશને પોતાનો અમૂલ્ય મત આપી પોતાની ફરજ અદા કરી હતી. ઘેર પહોંચેલા મિત્રો, સગા સ્નેહીઓ સાથે થોડો સમય વિતાવી તેઓ ફરી પાછા સેવા કરવા નીકળી ગયા હતા. નરોડા ખાતે આવેલા મતદાન મથક પર પહોંચી ત્યાં હાજર તમામ તથા આવનારા મતદારોને ઠંડી છાશ પીવડાવી હતી. બૂથ પર ફરજ નિભાવતા કર્મચારીઓને આવેલ મતદાતાઓએ ભૂમિબેનને દિલથી દુઆ આપી તેમના કાર્યને બિરદાવ્યું હતું. સમગ્ર ગુજરાત આજે મતદાન મહાદાન કરવા હિલોળે ચડ્યો છે. ત્યારે આપણી વચ્ચે ગુજરાતના ખ્યાતનામ જાણીતા ગાયક કલાકાર એવા ભૂમિબેન પંચાલ પણ ઉપસ્થિત છે. ખાસ મહત્વની વાત એ છે કે આજે ભૂમિબેન પંચાલનો જન્મદિવસ છે અને જન્મદિવસની એમણે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી અને મતદાનની પોતાની ફરજ પણ અદા કરી છે. આવો આપણે મળીએ ભૂમિબેન પંચાલને. ભૂમિબેન, સૌપ્રથમ તો વાત કરીએ આપણે, આપ ગુજરાતના લોકલાડીલા ગાયક કલાકાર છો અને સૌના મુખે આપનું નામ છે. તો આપનો આજે જન્મદિવસ પણ હતો અને આજે ગુજરાતની અંદર મતદાન પણ હતું. તો આપની દિનચર્યા આજે કઈ રીતના રહી, વિગતવાર જણાવશો? સૌ પ્રથમ તો અત્યાર સુધી તો ખૂબ જ સુંદર દિવસ રહ્યો અને સવારે વહેલા ઉઠીને અમે લોકો ગૌશાળામાં ગયા અને ગાયોને ઘાસ મેં ખવડાવ્યું અને ત્યારબાદ હું 11 વાગે વોટ આપવા ગઈ અને વોટિંગ આપીને અને પછી મેં અમારા વિશ્વકર્મા ફાઉન્ડેશનનું અમારું એક ગ્રુપ છે પંચાલ સમાજનું, વિશ્વકર્માનું. તો અમે બધા ભાઈઓ ભેગા થઈને અને મેં પણ છાસનું વિતરણ કર્યું. જે પોલીસ આર્મીના જવાનો છે કે જે પણ એ લોકો 24 કલાક દેખભાળ કરતા હોય છે અને આ બધા જેટલા પણ લોકો ખરા તાપની અંદર ઊભા રહેતા હોય છે, તો એ લોકો મારી સ્પેશિયલ મેં છાસનું વિતરણ કર્યું હતું કે મને પણ ખુશી મળે અને એ લોકોને પણ પેટને ઠંડક મળે અને આવનારા જેટલા પણ લોકો વોટ આપી રહ્યા છે એ લોકોને પણ બધાને પેટને ઠંડક મળે અને મને પણ આનંદ થાય. એટલે બપોર સુધી મેં વોટિંગ કર્યું અને ત્યારબાદ છાસનું વિતરણ કર્યું અને પછી ઘરે આવીને થોડું ઘણું બર્થડે સેલિબ્રેટ ઘરમાં કર્યું. ભૂમિબેન, ખાસ મહત્વની વાત એ છે કે આજે આપનો જન્મદિવસ છે. આ અત્યારની જે જનરેશન પ્રમાણે જોવા જાવ તો જન્મદિવસની ઉજવણી કંઈક અલગ જ પ્રકારે કરતા હોય છે. જ્યારે આપે આપના જન્મદિવસની ઉજવણી છાશ વિતરણ કર્યું છે, ગાયોને ઘાસ ખવડાવીને કર્યું છે, તો આ વસ્તુની આપને પ્રેરણા ક્યાંથી મળી? એકચ્યુઅલીમાં નાનપણથી આમ સંગીત ક્ષેત્રનો શોખ ખરી અને આ રીતે બહુ બધી જગ્યાએ મેં બધા ફેસબુક ઉપર, સોશિયલ મીડિયાની અંદર ઘણું બધી વખત જોયેલું છે કે ઘણા બધા હોટેલોની અંદર બધા સેલિબ્રેટ કરતા હોય છે, પાર્ટી રાખતા હોય છે, ફંક્શન કરતા હોય છે અને મન ફાવે એમ પૈસાનો વેડફેડ કરતા હોય છે. પણ મને ખબર નહીં, અચાનક જ મને આટલા બધા મેં બર્થડે ઉજવ્યા છે પણ ક્યારેય મેં એ રીતે પાર્ટીમાં કે ભપકો કરીને એ રીતે ક્યારેય નથી ઉજવ્યા. બસ મને ગરીબ છોકરાઓ હોય છે કે જે મૂંગા જીવ હોય છે એ લોકો પ્રત્યે મને ઘણો બધો નાનપણથી પ્રેમ છે કે એ લોકોને ખવડાવો ને તો આમ કહેવાય ને કે નાનપણથી પ્રેરણા મળેલી છે કે મૂંગા જીવને ખવડાવો ને તો એ લોકોના 100 ગણા આશીર્વાદ આપણને મળે એમ. જીવતા લોકોને પણ ખવડાવો એવું કંઈ ના હોય, પણ ગરીબ હોય ને એમને ખવડાવો, જેને જરૂર છે એને ખવડાવો તો ખરેખર એમના આશીર્વાદ આપને ફળે. એટલા માટે બસ મને નાનપણથી પ્રેરણા મને મા બાપ તરફથી મળી છે.
જેવી રીતે ભૂમિબેન આપે જણાવ્યું કે આપને આ પ્રકારની પ્રેરણા આપના મમ્મી પપ્પા તરફથી મળી છે. આપના ગુજરાતમાં ઘણા બધા ચાહકો છે. આપે અત્યાર સુધીમાં ઘણા બધા ગીતો ગાયા છે, ઘણા બધા રેકોર્ડિંગ ગીતો પણ કર્યા છે. તો ખાસ આપને આજે એ જણાવવાનું કે આટલા બધા ગીતોમાં આપનું એકાદું મનપસંદ ગીત હોય તો એની બે કડી સંભળાવજો. જી હા, રાજન રાયકા અને ધવલભાઈ મોટાણે અમારા ટેમ્પલ સ્ટુડિયોની અંદર આ ગીત ધવલભાઈ મોટાણ અને અમારા રાજનભાઈ રાયકાએ ટેમ્પલ સ્ટુડિયોની અંદર આ ગીત અમારું લખ્યું હતું અને એ ઓર્થો સોંગ મને ખૂબ જ ગમ્યું હતું. ત્યારે મેં એ સોંગ ઘણા બધા લોકોએ અત્યારે મને એ સોંગ ઉપર 2018માં જીફ્ટા તરફથી મને એવોર્ડ પણ મળ્યો છે. તો એ સોંગ માટે હું બે કડી દર્શક મિત્રોને ગાઈને સંભળાવીશ. ઓર તો તારા પ્રેમનો મને રહી ગયો, ઝૂરે તો જીવ મારો રહી ગયો, રોકાતા નથી આંસુ, જોયું ના વળી પાછું, અમે મરી જાશું, ખોડે તો નજરોનો નેહ રહી ગયો, ઓર તો તારા પ્રેમનો મને રહી ગયો. ખૂબ જ સુંદર ગીત ગાયું ભૂમિબેન પંચાલે એમના દર્શક મિત્રો માટે. ખાસ એક એમના આ તરફથી અમે એક મેસેજ આપે છે કે સમાજમાં જેટલા બધા જે કોઈ પણના જન્મદિવસ આવે છે એમની આ રીતે ઉજવણી કરો. ખૂબ જ બેફાટ પૈસાનો જે વપરાશ થાય છે એ વપરાશ ના કરો. તમારા પૈસાનો સદુપયોગ કરો. ગરીબોને જમાડો, ગાયોને ઘાસ નાખો, મૂંગા પશુઓ પક્ષીઓને અબોલ પક્ષીઓને ચણ નાખો. એની પણ એક સુંદર વાત ભૂમિબેને આજે કરી છે અને ભૂમિબેને એમનું પસંદીદનું ગીત પણ દર્શકોને સંભળાવ્યું છે. કેમેરા પર્સન ફિરોઝ સાથે હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.